જ્ઞાની પુરુષ એ પોતાના અનેક સત્સંગોમાં જ્ઞાનીના દર્શન, એમના જ્ઞાન, એમની વાણી, એમના સ્મરણ અને એમના રાજીપાનું મહત્ત્વ ખૂબ જ ભારપૂર્વક સમજાવ્યું છે. ભાવેશભાઈ સાહેબ પણ રાજીપો શબ્દ ઉપર ખૂબ ભાર મૂકે છે કે છેલ્લું સ્ટેજ છે જ્ઞાની પુરુષની કરુણાનું. આ જ મહત્ત્વને કવિએ એક પદ સ્વરૂપે રચી દીધું છે. એ પદ આપણને હવે જયમીનભાઈ ગવડાવશે, જેના શબ્દો છે: દાદાના દર્શન પામશે તેનો સફળ થશે વ્યવહાર. દાદાના દર્શન કરતાં કરતાં આપણે આ પદને ઝીલીએ. જયમીનભાઈ, દાદાના દર્શન પામશે. દાદાના દર્શન પામશે તેનો સફળ થશે વ્યવહાર. 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 દાદાના કીર્તન વાંચશે તેને સ્વાનંદે જીવશે કા. દાદાના કીર્તન વાંચશે તેને સ્વાનંદે જીવશે કા. દાદાના દર્શન પામશે તેનો સફળ થશે વ્યવહાર. દાદાના દર્શન પામશે તેનો સફળ થશે વ્યવહાર. દાદાનું જ્ઞાન પચાવશે તેનો સફળ થશે અવતાર. દાદાનું જ્ઞાન પચાવશે તેનો સફળ થશે અવતાર. દાદાનું ચારિત્ર આંબશે તેને ચડશે સંકિત અવઘાર. દાદાનું ચારિત્ર આંબશે તેને ચડશે સંકિત અવઘાર. દાદાના દર્શન પામશે તેનો સફળ થશે વ્યવહાર. દાદાના સમરણ રાખશે તેને અડકે ના માયાનો માર. દાદાના સમરણ રાખશે તેને અડકે ના માયાનો માર. દાદાનો રાજીપો પામશે તેને સંસારે મુક્તિનો સાર. દાદાનો રાજીપો પામશે તેને સંસારે મુક્તિનો સાર. દાદાના દર્શન પામશે તેનો સફળ થશે વ્યવહાર. દાદાના દર્શન પામશે તેનો સફળ થશે વ્યવહાર. દાદા વાણીએ હિલોડશે તેની નૌકા તરશે મજદાર. દાદા વાણીએ હિલોડશે તેની નૌકા તરશે મજદાર. મોક્ષ સ્વરૂપના સતત ચિંતવને તેના જેવા જ થના.
પામશે તેનો સફળ થશે વ્યવહાર. દાદાના દર્શન પામશે તેનો સફળ થશે વ્યવહાર. દાદાના કીર્તન વાંચશે તેને સ્વાનંદે જીવશે દાદાના કીર્તન વાંચશે તેને સ્વાનંદે જીવશે દાદા લખાવનાર દાદા જ સુણનાર દાદા જ ગવારનાર. 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 નવનીત નિત્ય યાચક કૃપાળુ તે પરમાત્મા મુજ આધાર. નવનીત નિત્ય યાચક કૃપાળુ તે પરમાત્મા મુજ આધાર. દાદાના દર્શન પામશે તેનો સફળ થશે વ્યવહાર. દાદાના દર્શન પામશે તેનો સફળ થશે વ્યવહાર. દાદાના કીર્તન વાંચશે તેને સ્વાનંદે જીવશે દાદાના કીર્તન વાંચશે તેને સ્વાનંદે જીવશે દાદાના દર્શન પામશે તેનો સફળ થશે વ્યવહાર. દાદાના દર્શન પામશે તેનો સફળ થશે વ્યવહાર. દાદાના દર્શન પામશે તેનો સફળ થશે વ્યવહાર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે એક નવું જ પદ જયમીનભાઈ આપણી સમક્ષ મૂક્યું છે કે દાદાના દર્શન પામશે તેનો સફળ થશે વ્યવહાર. દર્શન શબ્દ બહુ અગત્યનો છે. દર્શન એટલે શું? આપણે બે હાથ જોડીને નમસ્કાર કરીએ છીએ એ દર્શન ના. દર્શન એટલે દાદાની સમજણ. દાદાની સમજણ જે પામશે એનો વ્યવહાર સફળ થશે. એ સફળ વ્યવહાર સદવ્યવહાર થશે અને એમ કરતાં કરતાં એ શુદ્ધ વ્યવહાર થશે અને ત્યારે લોકો આપણને સાંભળશે. એટલે દાદા ભગવાને કવિરાજે દાદાના જે સત્સંગ છે દાદાનું જ્ઞાન છે એને પદોમાં એટલું સુંદર રીતે વણી લીધું છે. એનું આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે આ પદ કે દાદાના દર્શન દાદાનો સત્સંગ જેને લાભ મળે છે અથવા જેનો લાભ એ લે છે એનું જીવન સફળ થઈ જાય છે. જ્ઞાનીના ગુણોનું વાંચન એનું મનન કરવાથી, જ્ઞાનીના નામનું સ્મરણ રટણ કરવાથી, એમનું કીર્તન કરવાથી અંદર સ્વાનંદ પ્રગટે છે. સ્વનો આનંદ, પછી બહારના આનંદોની એને કોઈ જરૂર રહેતી નથી. અંતિમ પંક્તિઓમાં કવિ બહુ સરસ અહંકાર રહિતતાનો ભાવ વ્યક્ત કરતા કહે છે કે લખનાર, ગવાડનાર, સાંભળનાર અને આની પ્રેરણા આપનાર એ બધે જ અંતે દાદાનું જ સ્વરૂપ છે. પોતે તો માત્ર દાદાની એ કૃપાનો યાચક છે.